વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 એકમ અને માપનની અંદર દાખલા લેવાના છીએ. બરાબર, તો આપણે ઉદાહરણ જે બાકી છે એ આપણે ભણવાના છીએ. અને ઉદાહરણ નંબર આપણું છે, ગણીએ તો એક્ઝામ્પલ નંબર થશે આપણું એક્ઝામ્પલ નંબર 2.13. બરાબર, ઘનની બાજુઓનું મૂલ્ય આપવામાં આવ્યું છે. જો 7.203 મીટર. યોગ્ય સાતક અંક સુધી ઘનનું પૃષ્ઠફળ અને કદ ગોતવાનું છે. બરાબર, આરામથી એનું સૂત્ર તમને આવડતું છે. એટલે સમઘન, ઘન એટલે કોણ? સમઘનનું કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? ક્ષેત્રફળનું સૂત્ર આરામથી તમે કહી શકો છો, કેમ કે લંબાઈ એલ આપી છે. તો અને 6 બાજુ હોય, 6 બાજુ હોય એટલે એલ ગુણ્યા બી એક બાજુ હોય એટલે એવી 6 થાય એટલે શું થાય? 6l². 6 ગુણ્યા એલની કિંમત કેટલી આપી છે? 7.203 આખાનો વર્ગ એટલે શું થયું? 6 ગુણ્યા 7.203 ગુણ્યા 7.203 ગુણાકાર કરો. એટલે આનો ગુણાકાર કરશો એટલે એક સરસ મજાનો આંકડો આવશે. અને જે હું ગુણાકાર રાખું છું મારી પાસે 311.299 254 એટલો આવશે. કેલ્ક્યુલેટ કરો તમે. બરાબર, તો આને તમારે સાર્થક અંકોમાં ફેરવાનું છે. યોગ્ય સાર્થક અંકો એટલે કેટલા છે? તો કે અહીંયા 4 છે. જો તમારા ડેટામાં ધ્યાન આપવાનું, ડેટામાં જે ઓછા હોય ને લઘુત્તમ એ પસંદ, જો કે અહીંયા એક જ છે એટલે એ જ લઘુત્તમ થશે. તો લઘુત્તમ પસંદ કરો એટલે રાઉન્ડ ઓફ કરશો એટલે ક્યાંથી થશે? 4. એટલે એની 2 પછીનો આંક 9 મોટો છે, 5 કરતાં એક આગળ ઉમેરાય એટલે શું થશે? 311.3 મીટર સ્ક્વેર. બરાબર, આ ધ્યાન રાખવા જેવી વાત હતી. તો અહીંયા બીજી એક વાત, આમ સાર્થક અંકો હોવાથી 4 સાર્થક અંકો હોવાથી ને રાઉન્ડ ઓફ કરીએ એટલે આપણે જવાબ મળે. હવે ઘનનું આપણે જોઈએ, ઘન સમઘન, તેનો ઘન 7નો ઘન મૂકશું આપણે. બરાબર, એ સમથિંગ 713 આજુબાજુ નજીક આવશે. અને સાર્થક અંકોમાં ફેરવો, 4 સાર્થક અંકોમાં ફેરવાની ટ્રાય કરશો એટલે અહીં કેટલા આવશે? 7. બરાબર, ક્લિયર કટ થયું? આન્સર આવી ગયો તમારો? કેલ્ક્યુલેટ કરી જુઓ. અથવા તો 7 ગુણ્યા 3 વખત કરશો તો પણ તમને કેલ્સીમાં આરામથી તમને એનો જવાબ મળી જાય. બરાબર, આ તમારો એક દાખલો પૂરો થયો. આગળ એક દાખલો લઈએ, બહુ નાનકડો એવો દાખલો. એક્ઝામ્પલ નંબર 2.14. ઘનતા એ ચોખ્ખું કીધું છે એટલું ગ્રામ, એટલે દળ આપ્યું છે. દળ કેટલું આપ્યું? 574 ગ્રામ. અને પદાર્થે રોકેલો અવકાશ એટલે જગ્યા એટલે કદ, અને એકમ ઉપરથી નહીં ખબર પડી જાય, સેન્ટીમીટર ક્યુબ. તો ધ્યાનમાં રાખો કે ઘનતા, તો ઘનતા એટલે શું થાય? ડેન્સિટી એટલે દળ ભાગ્યા કદ. સૂત્ર છે ρ m/v. એમ સ્મોલ લખ્યો છે પણ વાંધો નહીં. જવાબ 1 પોઈન્ટ, આનો ભાગાકાર કરીને તમે આન્સર આપી શકો. આનો જવાબ છે 4.8733. કેલ્ક્યુલેટ તમારે રાખવું પડશે થોડું. બરાબર, હવે આમાં જો આ 2 છે, આમાં સાર્થક અંકો 1 2 અને 3. અહીંયા કેટલા? 1 2. તો આને 2 સાર્થક અંકોમાં ફેરવું હોય એટલે શું થાય? પાછળનો આંકડો થશે આગળ 7.9. બરાબર, આરામથી તમે જવાબ આપી શકો. કેટલા સાર્થક અંકોમાં? 2 સાર્થક અંકોમાં જવાબ બનશે. એટલે આગળ કેટલો થઈ જશે? થોડોક જવાબમાં જોજો. બરાબર, આરામથી તમે રાઉન્ડ ઓફ કરશો 2 સાર્થક અંક સુધી, તમને એનો જવાબ મળી જશે. અને ઘનતાનો એકમ શું થાય છે? ઉપર. બરાબર, એપ્રોક્સલી કોઈ આમ પણ લખતા હોય, અને એનો એકમ થાય છે ગ્રામ સેન્ટીમીટર ક્યુબ. આગળ હવે અહીંયા બહુ સરસ મજાનું કીધું છે, પારિમાણિકની યથાર્થતાની ચકાસણી કરો. બરાબર, અહીં ચોખ્ખું કીધું છે સાચું કે ખોટું. એનો મતલબ કે ડાબા બરાબર જબાના બધા પદ સરખા થવા જોઈએ. તો અહીંયા જુઓ તમે, એમ એટલે દળ કહેવાય, વી એટલે વેગ કહેવાય, એમ એટલે દળ કહેવાય, જી એટલે ગુરુત્વ પ્રવેગ કહેવાય. ગુરુત્વ પ્રવેગમાં પ્રવેગની જ ફોર્મ્યુલા લખવાની. એચ એટલે ઊંચાઈ કહેવાય. બરાબર, આ જે ફોર્મ્યુલા છે એની અંદર જો આપણે વાત કરીએ તો બંને બાજુએ આ પદ અને આ પદના પારિમાણિક સૂત્ર સમાન થવા જોઈએ. તો પહેલું પદ લઈએ 1/2 mv². તો એમનો એકમ શું થાય? તો કે કેજી. એમનો એકમ શું થાય? કેજી. વીનો વર્ગ છે એટલે વી એટલે મીટર પ્રતિ સેકન્ડ આખાનો વર્ગ, એટલે એકમ શું થયો? કેજી મીટર સ્ક્વેર પ્રતિ. તો એનો એકમ હું લખી? પારિમાણિક m1l2t - 2. એટલે અહીંયા ફોર્મ્યુલા કઈ બની જુઓ? આવી ગયો જવાબ. જમણી બાજુ લ્યો. જમણી બાજુમાં શું છે? mgh.
એટલે આપણે એને બાજુમાં અહીં લખીએ mgh. m એટલે kg, ગુરુત્વ પ્રવેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને h પાછું મીટર. એટલે બનાવીએ તો શું થઈ જાય? એટલે બેનો પારિમાણિક સૂત્ર કેવા આવ્યા? સમાન. એટલે આપણે નિયમ શું હતો? બંને બાજુ આવે તો સાચું કહેવાનું, બરાબર. જેટલું પણ સમીકરણ હોય બધા બાજુ સરખા ગમે એટલા પદ હોય સમાન આવવું જોઈએ જવાબ. આગળ અહીંયા પણ એવો જ દાખલો આપ્યો છે સરસ મજાનો. તમે જો ગતિ ઉર્જા આપ્યું અને બહુ સરસ કીધું છે, જૂલ 1 જૂલ બરાબર કિંમત આપી દીધી છે, અને વેગને v મીટર પ્રતિ સેકન્ડમાં આપ્યો, અને પ્રવેગ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રતિમાં આપ્યો છે. તો ગતિ ઉર્જા કોઈ પણ ઉર્જા હોય અને એને શું કહેવાય? કાર્યની જ ફોર્મ્યુલા કહેવાય, અને પદાર્થનું દળ m છે. તો અહીંયા જો ગતિ ઉર્જા, ગતિ ઉર્જા, ગતિ ઉર્જા, ગતિ ઉર્જા, ગતિ ઉર્જાની ફોર્મ્યુલાઓ આપી છે, બરાબર. કોઈ પણ ફોર્મ્યુલા લ્યો, એનું પારિમાણિક સૂત્ર ગોતવાનું. એમાં માનો કે પહેલી ફોર્મ્યુલા આપણે એ લઈએ તો એનો k બરાબર m સ્ક્વેર v ક્યુબ. એટલે m એટલે શું થયો? m એટલે દળ, એટલે kgનો ઘન વર્ગ, અને v એટલે શું થયું? વેગ. વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ આખાનો ઘન, એટલે શું થયું? kg સ્ક્વેર મીટર ક્યુબ -3. એટલે પારિમાણિક સૂત્ર શું બન્યું? m2l3t-3. બરાબર. તો આવા જે પારિમાણિક સૂત્ર બને, તો એ પારિમાણિક સૂત્ર તમને અહીંયા દેખાશે. જો જમણી બાજુ એના આ દેખાણું, પણ ગતિ ઉર્જા એટલે કાર્યનું થાય. ગતિ ઉર્જા કોઈ પણ પ્રકારની ઉર્જા હોય, કેલરી હોય કે જૂલ, એને કાર્ય કહેવાય. કાર્ય એટલે શું કહેવાય? w વર્ગ ડોટ f. એફનું પારિમાણિક સૂત્ર શું? એટલે કે તમે પ્રવેગ ગુણ્યા d. દળ છે એટલે kg કહેવાય. પ્રવેગનું મીટર પ્રતિ સેકન્ડની 2 ઘાત અને મીટર. એટલે એનું પારિમાણિક સૂત્ર હંમેશા શું બને? તમને ખબર હોય તો બોલવાની છૂટી છે ભાઈ. m1l2t-2. એટલે આ પારિમાણિક સૂત્ર બન્યું. અહીં m1 કાંઈ ન લખ્યું તો 1 સમજવાનું, બરાબર. ક્લિયર? બધા પારિમાણિક સૂત્રની અંદર ચેક કરશો એટલે આરામથી તમે એના જવાબો આપશો. જેમાં કીધું બીની અંદર જો આની સાથે આની જેવો જવાબ આવવો જોઈએ, તો પહેલો નથી આવતો, બીજો આવે છે. જો એલો કરવું એટલે આવે છે, બરાબર. પાછો આમાં આવ્યો, સમજાય છે વાત આખી? એટલે અહીં ચોખ્ખા જવાબ લખ્યા છે. બી અને ડી સાચા છે, પારિમાણિક દ્રષ્ટિએ બી અને ડી સાચા છે, બાકી બધા ખોટા છે ગતિ ઉર્જાની વ્યાખ્યા અનુસાર, બરાબર, જે શક્ય નથી. તો આ રીતે પણ તમે ગણી શકો. એક મોસ્ટ એમપી દાખલો છે જે વારંવાર પૂછાતો હોય છે, આઈએમપી, બરાબર. એક સાદું લોલક ગોળાને એક દોરી સાથે બાંધેલું છે અને ગુરુત્વ બળની અસર હેઠળ દોલન કરે તો સાદા લોલકનો આવર્તકાળ, તેની લંબાઈ, જોયું કે એ એલ ટી છે આવર્તકાળ, એની લંબાઈ, ગોળાનું દળ અને એના ગુરુત્વ પ્રવેગ પર આધારિત છે. તો હંમેશા ગમે ત્યારે આવી રકમ હોય અને એનું એમ કે એનું સૂત્ર મેળવવાનું છે આવર્તકાળ, તો તમારે એવી રીતે ચલ પ્રમાણમાં ધારી લો. ચલ પ્રમાણમાં ધારો એટલે શું થાય? બધાને સમાન ગુણાકારમાં મૂકી દેવાનું, જે અહીંયા કરેલું છે. આ લોકોએ જો દેખાય છે પહેલું સ્ટેપ. પણ એના માટે ઘાતે મૂકતા જવાની એ, બરાબર. બહુ ઇઝીલી તમે એનો આન્સર આપી શકો છો. એલની ઘાત, એ ઘાત, આની બી ઘાત, આની સી ઘાત, એટલે એ બી સી ઘાતના આધારે એને નક્કી કરશું વર્ગમૂળમાં રાખવું, બહાર રાખવું, ઉપર રાખવું કે નીચે. પછી ચલ પ્રમાણનો અચળાંક ધારી લો કે એલ એ બી, બરાબર. એટલે અહીંયા શું થયું? એમની બી ઘાત, જીની સી ઘાત. એટલે આ પદ તમે જુઓ આવી ગયું. કે પરિમાણ રહિત છે. હવે બંને બાજુના પારિમાણિક સૂત્ર સરખાવો. પારિમાણિક સૂત્ર, આવર્તકાળનું પારિમાણિક સૂત્ર માત્ર સમય હોય, બરાબર. એટલે આપણે અહીંયા લખવાનો પ્રયત્ન કરીએ, બહુ સરસ રીતે તમને સમજાય. આવર્તકાળ એટલે સમય, એટલે એનું પારિમાણિક સૂત્ર શું છે? m0l0t1 કાઉન્સ પૂરો. કે તો પરિમાણ રહિત છે એટલે એલ, એલની માથે આખાની માથે શું છે? એ ઘાત છે. એમની માથે આખાની ઘાત શું છે? બી, અને જીની આખાની ઘાત માથે શું છે? સી. એમ એટલે શું થાય? તો કે m0 એલ એટલે l1t0, બરાબર. દળ હોય એટલે મતલબ એમ હોય, બાકી બધું 0 હોય, l0t0, હા કે ના? પછી જી ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જ કહેવાય, પ્રવેગની ફોર્મ્યુલા. એટલે m0 l1t-2 અને ગુણાકાર કરતા જવાના છે. એટલે અહીંયા તમને ખાલી છે ને, જો પહેલામાં એલ લખ્યો હશે એ લોકોએ, અહીં ચેક કરો, પહેલો એલ, બીજો એલ, બરાબર. આમાં ખાલી એલની ઉપર જ છે ઘાત જો છે. આની અંદર જુઓ એલ
ટીની -2 તો અહીંયા પણ મેં કર્યું જ છે. જો આગળ પાછળ ચાલે એવું કંઈ નથી જરૂર. એની ઉપર બી ઘાત છે તો અહીં m1 તો એ પ્રમાણેના પદ આવશે તમારે, ટેન્શન નહીં. બરાબર. તો હવે અહીંયા જો ઉપરના જે પદો છે એની સરખામણી કરવાની છે આપણે. શું કરવાની છે? a c l b ઘાતને અંદર ગુણી દો. ઘાતને અંદર ગુણો, આ એ અંદર ગુણા એટલે l આ પદ થયું, આ ઘાત અંદર ગુણા એટલે શું થાય? l b t-2b થાય, m c 3 ઘાત થાય. બરાબર થઈ ગયું. m ની ઘાત સરખાવતા c બરાબર 0. આરામથી ખબર પડે, c તો 0 જ છે, એમાં કંઈ દેખાવાની જરૂર જ નથી. m ની ઘાત સરખાવતો તો અહીંયા શું છે? m ની ઉપર 0 ઘાત અને અહીંયા પણ કેટલી છે? એટલે આ પદનું જોવાનું, ન ખબર પડે એના માટે. જો અહીંયા પદ કેટલા છે તો કે m0 l0 t1 ઉપર અહીં સરખાવવા જાવ તો l ની a ઘાત આપણે આપણી રીતે ગણી નાખી. ચાલો m ની b ઘાત અને અહીંયા l ની c ઘાત અને l ની -2c ઘાત. તો હવે સરખામણી કરો તો m ઉપર તો અહીં b0 થઈ જાય. બરાબર, નો ટેન્શન. તો મૂકતી વખતે પણ ધ્યાન રાખવાનું, જે લીધું હોય એ જ મૂકવાનું. બરાબર. તો અહીંયા m l a બરાબર, એમની સાથે પરિમાણ સરખાવતા પરિમાણ. તો બી સાથે જો એમ અહીંયા છે તો અહીંયા કેટલા છે? 0 એટલે બી બરાબર 0. આમાં નહીં જોતા, આમાં જે હોય જવાબ, આ સાઈડ જે જવાબ હોય, મારો દાખલો જોવાય એટલે અહીંયા શું થયું? એમ બરાબર 2. પછી જો ટી બરાબર, તો અહીંયા ટી તો કંઈ દેખાય છે? આ રહ્યો ટી ક્યાં છે? તો કે ટીની -2 એટલે આ ટી છે ને તમારો -3 વાળો. બરાબર. એકવાર સરસ રીતે જોઈ લઈએ. બરાબર. જો અહીંયા a ગુણો એટલે l ની a ઘાત, અહીંયા કોણ છે? m ની b ઘાત અને બીજું 0 છે અહીંયા l ની c ઘાત અને t ની -2c ઘાત. હવે સરખાવો, m સાથે સરખાવો એટલે b બરાબર શું આવ્યું? 0 સરખાવતા. બરાબર. હવે l એટલે a પ્લસ c થયું, a પ્લસ c અહીંયા જો l ની ઉપર તો a પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આ m ની ઘાત છે, આ કોની ઘાત છે? m માટેની. આ કોના માટેની ઘાત છે? l ની ઘાત. હવે કોની ઘાત છે? t ની ઘાત. સરખાવતા તો t ની અહીં -1 છે અને અહીંયા કેટલી છે? t ઉપર તો કે -2c. બરાબર. હવે તમે સાદું રૂપ આપવાનો પ્રયત્ન કરો એટલે 2c એટલે શું થયું? c બરાબર -1 થયા. ઓકે. અને અહીંયા b બરાબર 0 છે અને a બરાબર -c. તો c ની કિંમત માઇનસ પ્લસ થઈ ગઈ તો પ્લસ a બરાબર કેટલા? 1/2 આવ્યા. b બરાબર c બરાબર -1/2 આવ્યા અને b બરાબર કેટલા આવ્યા? 0. એ કિંમત બધી આમાં મૂકો. આપણે જે સૂત્ર ધાર્યું હોય ઘાત પણ આડાવડી ધારી શકાય, એ ધારે એવું કંઈ જરૂરી નથી. બરાબર, એમ જ ધારું. એ લોકો અહીંયા g લીધો છે, મેં m લીધો છે. બરાબર. કિંમત મૂકીએ, સાદુરૂપ આપો એટલે તમારો સીધો જવાબ દેખાય છે. આ ઉપરના જે સૂત્રમાં કિંમત મૂકો તો t l ની કેટલી ઘાત છે? a એટલે 1/2. m ની કેટલી ઘાત છે? તો કે b 0. g એટલે કે c ની કેટલી ઘાત છે? માઇનસ. તો એનો મતલબ આ સૂત્ર શું થયું? t ઇઝ ઇક્વલ ટુ l ની 1/2 છેદમાં g ની પ્લસ થઈ ગઈ માઇનસ, m તો ઉડી ગયો એટલે વર્ગમૂળમાં અહીં k તમારો ચાલતો જ હતો, કે પ્રમાણમાં મૂકીએ તો વર્ગમૂળમાં l/g. તો t ઇઝ ઇક્વલ ટુ 2π વર્ગમૂળમાં l/g, જ્યાં 2π એ પ્રાયોગિક વેલ્યુ છે, પ્રાયોગિક મૂલ્ય છે. બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. આગળ અહીંયા પણ એ જ જવાબ આવતા હતા, પણ એની ધારણા તમે જુઓ. અહીંયા ધારણા શું છે? એની l બરાબર a લીધો છે, g બરાબર b લીધો, મેં અહીં g બરાબર c લીધો છે. બરાબર. તમે તમારી રીતે ધારી શકો, એવું કંઈ નથી. જવાબ આવે 100% આવે. હવે બીજો દાખલો લઈએ આપણે. ઉષ્મા ઉર્જાનો એકમ કેલરી છે. લગભગ અહીંયા જો આપી દીધા છે પદ. ધારો કે એકમને નવી પ્રણાલીનો ઉપયોગ કરે. હવે કઈ પ્રણાલી છે એ નથી ખબર, કે જેની અંદર દળનો એકમ આલ્ફા થાય, લંબાઈનો એકમ બીટા થાય અને સમયનો એકમ ગામા થાય. તો કેલરીનું માન 9 હોવું જોઈએ. તો કંઈ કરવાનું નહીં, જૂની પદ્ધતિ આપણે ખબર છે. આ કઈ પદ્ધતિ છે? અહીં તમે જુઓ, એકમ ઉપરથી કહી શકાય. અહીંયા એકમ ઉપરથી કહી શકો કે આ MKS પદ્ધતિ છે.
પણ અહીંયા નવી પ્રણાલી કીધી તો આપણે ખબર નથી તો નામ આપી દેવાનું નવી પદ્ધતિ. બરાબર બરાબર. અને એ મૂલ્ય આપ્યું છે તો એને N1 કહી દઉં. તો નવી પ્રણાલી મૂલ્ય મને ખબર નથી N2, એટલે એની ફોર્મ્યુલા સીધી મૂકવાની છે. બરાબર. હકીકતમાં એની ફોર્મ્યુલા N2/n ઇઝ ઇક્વલ ટુ m Lનું પદ Cનું પદ. એટલે શું થયું, ઉપર M1 હોય, બરાબર, તો અહીંયા A ઘાત હોય, અહીંયા B ઘાત હોય, અહીંયા C હોય, તો અહીંયા કોણ હોય M2 હોય, અહીંયા કોણ હોય L1 હોય તો L2 હોય, અહીંયા T1 હોય તો T2 હોય. આ એની સૂત્ર છે, આ આપણે તૈયાર કરવાનું છે સૂત્ર. આપણે સિલેબસમાં નહોતું પણ એ ટેક્સ્ટ બુકમાં નોટિસ તરીકે આપેલું છે, એટલે વાપરી શકે. તો હવે શું કરીએ, આ સૂત્ર પ્રમાણે જોઈએ 1 કિલો, તો અહીં 1 કિલો લખો, M બરાબર 1 કિલો. પછી અહીંયા કાંઈ ન હોય 1 મીટર કહેવાય, તો L બરાબર 1 મીટર. અહીં સેકન્ડ જુઓ, 1 સેકન્ડ. હા, મેં M2ની પદ્ધતિમાં શું કીધું હતું કે આલ્ફા, તો આપણે M2 બરાબર આલ્ફા લ્યો, બીટા બીજા બરાબર બીટા લ્યો, ત્રીજા બરાબર ગામા લ્યો. બધી જ કિંમત આપણે સૂત્રમાં મૂકીએ. એટલે સૂત્ર હવે તમને ખબર છે, કોઈ પણ ઉષ્માનું સૂત્ર હોય, પારિમાણિક સૂત્ર કેવું હોય, તો અહીં જે ગોતવાનું કીધું છે, શું ગોતવાનું કીધું, કેલરી. હજી કહું છું, ગતિ ઉર્જા, ખાલી ઉર્જા, ઉષ્મા ઉર્જા કે કેલરી, બધાનું સૂત્ર શું થાય, કાર્ય થાય. શું થાય સૂત્ર બધાનું, કાર્ય. એટલે કાર્ય શું થાય, ડબલ્યુ લઈને ફાસ્ટ દોડવાનું, બરાબર. એટલે એનું પારિમાણિક સૂત્ર શું થશે, તો કે M1 L2 T-2. આ પારિમાણિક સૂત્ર ફિક્સ છે. તો એમાં જે ઘાત છે ને એ આપણી A અને B ઘાતું બનશે. જો તો અહીંયા A ઘાત એટલે 1, જે ગોતવાનું છે એનું પારિમાણિક સૂત્ર પહેલાં ખબર હોય છે, -2, બરાબર, ક્લિયર. અહીં N1ની કિંમત મૂકો, ઘાતની અંદર મૂકો, અને અહીં M1ની કિંમત 1 અને M2ની આલ્ફા, આની 1, આની બીટા, આની 1, અહીંયા ગામા કિંમત મૂકો, એટલે આન્સર બહુ ઇઝીલી આન્સર આવી ગયો. બરાબર. આ ખાલી તમારે જસ્ટ માહિતીવાળા છે, તમે આના ઉપરથી કથનથી આરામથી વાંચીને જવાબ આપી શકો. આ તમને હોમવર્કમાં રાખીએ. સાર્થક અંગો ગોતીએ આપણે, આ બહુ સુપર છે. સાર્થક સંખ્યા નક્કી કરો, તો અહીંયા જો કેટલી છે કિંમત, પોઈન્ટ છે. અહીંયા પોઈન્ટની આગળ અને પોઈન્ટ પછી આવતા તરતના 0 કાઢી નાખવા જોઈએ. એટલે ખાલી એક જ સાર્થક, માત્ર 7 એમ 1 છે. હવે અહીંયા જો પોઈન્ટ પછી કોઈ નથી, એટલે અહીં 3 અને આ ઘાત તો ગણવાની જ ન હોય, એટલે એના સાર્થક અંગો 2, 6 અને 4 એમ 3 છે. બરાબર. સંખ્યાઓ સાર્થક અંગો નક્કી કરો. 2, 3, 7, 0. એટલે અહીં જે 0 તો ગણવાની એક કરતાં નાની સંખ્યા, એટલે 3 જ થશે. 2, 3, 7 અને પાછળનો 0 ગણાય, બરાબર. એટલે એમ 4. નિયમો વાંચતા જજો, નિયમો. હવે અહીંયા સાર્થક અંગોની સંખ્યા જુઓ. સાર્થક અંગોની સંખ્યા નક્કી કરો, આ કિંમત છે, બરાબર. ઇઝીલી તમે જોઈ શકો કે પોઈન્ટ પછી 0 આવે છે, બરાબર. એટલે આને ગણી લેવાનું. આ 3 એટલે કેટલા થયા, 4. 6, 3, 2 અને 4 એમ 4 સાર્થક અંકો છે. સંખ્યા એટલે જોડમાં હોય, બરાબર. અહીંયા જુઓ, આ પણ ગણાય 1, 2, 3, 4, કારણ કે પોઈન્ટ કરતાં 0 આગળ હોય તો જ કાઢવાનું. આની જેમ તો જ કાઢવાનો, નકર નહીં. જેમ કે અહીંયા નીકળી જાય, જો આ 0 નીકળી જાય. અને 6, આ પાછું 0 ગણવાનું, એટલે 4 સાર્થક અંકો થયા. 6, 0, 3, 2, બરાબર. આવા ઉદાહરણ આપણે ધ્યાનમાં લેવાના છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આગળ પાછો એક મોસ્ટ ટાઈમલી દાખલો. એક લંબચોરસ પાતળી ધાતુની તકતીમાં લંબાઈ, પહોળાઈ અને જાડાઈ, આ લંબાઈ, પહોળાઈ અને જાડાઈ આપેલી છે. તો ક્ષેત્રફળ અને કદ ગોતવાનું છે. તો આ લંબઘનની તકતીનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે નાના ધોરણમાં ભણીને આવ્યા હશું, બરાબર. આમાં નાના ધોરણનું પૂછાય ક્યારેક, ખ્યાલ હશે ને. L આરામથી તમે ગણી શકો, L, B અને H. એકવાર આની હારી ગુણાય, એકવાર આની હારી ગુણાય, એકવાર આની હારી ગુણાય, એટલે હું થાય પહેલો LB, પછી આ અને પછી આ, બરાબર. તો એ સૂત્રમાં કિંમત મૂકીએ, તો Lની કિંમત, પછી Bની કિંમત. Lની કિંમત તમને આપી છે 4.234, કિંમત મૂકો, પ્લસ અહીંયા આ રીતે 2 ગુણવા પડે, બધી બાજુમાંથી 2 કોમન લીધેલા છે,
સૂત્ર તારવવાની જરૂર નથી. ઘનનું સૂત્ર તો આવડતું એલ ગુણ્યા બી ગુણ્યા એચ પ્લસ અહીંયા પણ પ્લસ છે એટલે કે એનો મતલબ આ એચ અને બીની કિંમત થઈ એચ અને બી ગુણાકાર કરશો અને એનું કેલ્ક્યુલેટ કરો એટલે એક લાંબો આંકડો આવ્યો. પણ તમે જુઓ અહીંયા કેટલા કે નો કે લઘુત્તમ સંખ્યા કેટલી છે 3, 2, 0 અને 1 સાર્થક સંખ્યા 3. તો આનો જવાબ પણ 3માં જ આવવો છે. લઘુત્તમ સાર્થકમાં લાવવાનો આપણા પરિણામ હોય ને રકમમાં જે રકમ આપી હોય ને એમાં ઓછા હોય ની પ્રમાણ તો આપણે 3 અંકો હોવા જોઈએ અને 3 અંકોનો જવાબ શું છે 0. જો દેખાય છે 5 અને પછી જો 3 અંકો 0 તો ગણાય નહીં એટલે આ 8, 5, 5 અને 5 બે નાના છે એટલે એ કાંઈ ઉમેરાય નહીં આગળ. ઓકે તો તમે સમજી ગયા. છેલ્લો દાખલો આપણે લઈએ અને મોસ્ટ ટાઈમ બી આ પણ છે. સૂત્ર પર જોવાનું છે ખાસ. તમારી પાસે સૂત્ર છે એનો ઘન બીનો વર્ગ વર્ગમૂળમાં સી ડી એટલે શું થયું એનો ઘન બીનો વર્ગ વર્ગમૂળમાં એટલે 1/2 લખાય ડી એટલે પી ઇઝ ઇક્વલ ટુ આખું તમે જો સૂત્ર બનાવવાની ટ્રાય કરું સામે જે પદ છે આપણી પાસે એનું સૂત્ર બનાવવાની ટ્રાય કરીએ આપણે એટલે શું થાય ડેલ્ટા પીના છેદમાં પી ગુણ્યા 100% ઇઝ ઇક્વલ ટુ આપણે લઈએ 3 ડેલ્ટા એના છેદમાં એ બરાબર આખાને પછી લઈ લઈએ પછી આગળ આવી 2 ઘાત ડેલ્ટા બીના છેદમાં બી સી એટલે 1/2 આગળ ડેલ્ટા સીના છેદમાં સી કાઉન્સ બરાબર અને સરવાળો લેવાનો ભાઈ સરવાળો જો હંમેશા હું ભૂલ કરું એટલે એનો મતલબ એવું થોડું છે કે બધાને આખી લેવાની બરાબર એટલે હું લેવાના પ્લસ 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 હવે અહીં લઈએ ડીના છેદમાં ડી ગુણ્યા 100% કિંમત મૂકી તો અહીંયા બધાની તમે જુઓ છો તૈયાર થઈ ગઈ છે બધી કિંમત આની કિંમત આની કિંમત આની કિંમત આની કિંમત મૂકીએ આપણે એટલે એનો આન્સર ઝડપથી મળશે તમને. રકમમાં આપી જ છે જો પહેલાં ત્રુટિ આપી છે 1%, 3%, 4%, 5%. પ્રતિશત ત્રુટિ શોધવાની છે. ગણતરી કરી પછી સંબંધનો ઉપયોગ કરી ગણતરી કરી પીનું મૂલ્ય આની સાથે મળતું હોય તો આ પરિણામને કયા મૂલ્ય સુધી રાઉન્ડ ઓફ કરશો એ તમારે જોવાનું છે બરાબર. આગળ તો આ 3, 1 ગુણાકાર કરો એટલે આનો શું ગુણાકાર થાય 3, આ 6, આ 2% અને આ 2% એટલે મૂકીએ 9, 10, 11 ને 13 તો 13% એટલે એનો મતલબ બે આંકડામાં આવે એટલે એનો મતલબ સાર્થક અંકોની સંખ્યા પણ 2 હોવી જોઈએ એટલે આ મૂલ્યમાં 2 હોવી જોઈએ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો સરસ રીતે તમે આ કાર્યને સંપૂર્ણ કરો અને આવતી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. આમાંથી પણ ઘણા દાખલા હશે. થેન્ક યુ.